પેલા એમને કીધું હું કીધું પૈસા માટે આ બોલતા જ નથી. આ કોઈ રૂપિયાનું કોઈ કવર લીધું નથી ને કવર માટે તમે આવો ઉપર દેવાજભાઈ માટે જોરદાર તાળી દીધા ભાઈ. સાહિત્યકાર જબરજસ્ત ગુજરાત અને દેશ વિદેશમાં નામ. આવો અમારા ભાઈ દેવાજભાઈ ખવાડ અને સાથે આવશે અમારા લાલાભાઈ. હવે એને માઇક આપે બે શબ્દ. મને જે લાગે છે એ બોલું છું, પૈસા માટે નથી દોડતો. હંમેશા કહું છું. મિત્રો, હાલમાં ખજૂરભાઈનો વિવાદ ચાલુ છે ને અત્યારે વિવાદમાં આજે એમનો સાથ આપવા દેવાયત ખવડ આવે છે અને એક જગ્યાએ ઇવેન્ટ હતું ત્યાં દેવાયતભાઈ ખવડ અને ખજૂરભાઈ અને તેમના ભાઈ જે છે એ ત્રણ હતા અને એમને ખાસ મોટું પ્રવચન આપ્યું હતું. તેમાં દેવાયતભાઈ ખવડે પણ ઘણું બધું કહ્યું હતું ને જે આપણા ખજૂરભાઈ છે એમને પણ ઘણું બધું કહ્યું હતું. તો એ ક્લિપ તમને બતાવવા જઈ રહ્યો છું. તે પહેલાં ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જે છે કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે હજુ પણ તમે કોના સપોર્ટમાં છો, એટલે આપણને પણ ખબર પડી કે તમે કોના સપોર્ટમાં છો. આ વિડીયોની જે ક્લિપ છે એમાં જે દેવાયતભાઈ ખવડે પણ ઘણું કહ્યું છે કે અમે પૈસા માટે નથી આવતા. ખજૂરભાઈએ પણ કહ્યું છે કે અમે પૈસા પાછળ દોડતા નથી. તો શું છે આખી હકીકત અને કોનું સપોર્ટ કરી રહ્યું છે એ જાણવા માટે હું તમને એક ક્લિપ બતાવવા જઈ રહ્યો છું. એ ક્લિપ તમે જોઈ લો અને ત્યાર પછી કોમેન્ટ કરજો કે કોનો તમે સપોર્ટ કરશો, ખજૂરભાઈનો, કીર્તિ પટેલનો કે પછી કોનો કરશો. તો આ ક્લિપ બતાવવા જઈ રહ્યો છું. તે પૂરેપૂરી ક્લિપ જોઈને તમે વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જો આ ક્લિપ. ગુજરાતમાં અત્યાર સુધીમાં 350 ઘર બનાવ્યા છે ને જ્યાં સુધી કામ કરતો રહે ગરીબો માટે દોડતો રહીશ. એટલે તમારો બધાનો પ્રેમ છે અને આજે ખજૂરભાઈ આ પોઝિશન પર છે તો તમારા બધાના પ્રેમના લીધે છે. તમે હંમેશા મને દિલથી પ્રેમ આપ્યો છે એટલે અંદરથી એવું કહેવાનું મન થાય કે યાર આ પબ્લિકે યાર કેટલો પ્રેમ આપ્યો છે મને. એટલે આજે તમારા બધાની તાકાત છે. આજે ખજૂરભાઈ ઊભા છે એટલે લવ યુ સો મચ. દેવાયતભાઈ શું કહેશો તમે? હાલ ખજૂરભાઈએ બધી હૃદયથી વાત કરી, તમે સાંભળી. આયુર્વેદિક એટલે પેલા એમને કીધું હું કીધું પૈસા માટે આ બોલતા જ નથી. આ કોઈ રૂપિયાનું કોઈ કવર લીધું નથી ને કવર માટેની કોઈ વાત નથી. પણ આપણા આવા એજ્યુકેટેડ હશે ને ખબર હશે, યુનિવર્સિટી સંતોની કોઈ યુનિવર્સિટી હોય તો આપણો ભારત દેશ છે. દુનિયાના દેશને શીખવું હોય તો ભારત આગળ આવવું પડે. હું ઘણીવાર ડાયરાના માધ્યમથી બોલેલો.